સનાતન ધર્મમાં જન્મથી લઈને મરણ સુધી જુદા જુદા 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં લગ્ન સંસ્કારને ખૂબ પવિત્ર ગણવામાં આવ્યો છે. હિન્દુ ધર્મમાં લગ્ન પરંપરામાં કંકોત્રી લેખનથી લઈને દીકરીની વિદાય અને ગૃહલક્ષ્મીના ઘરમાં પ્રવેશ સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવનના મૂળ સાથે જોડાયેલી છે. ત્યારે લગ્ન પ્રસંગમાં હસ્તમેળાપનું ધાર્મિક શું મહત્વ રહેલું છે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. નમસ્કાર મિત્રો, હું રવિભાઈ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. લગ્નના વિવિધ પ્રકારની વિધિ અંગે આપણે અલગ અલગ વિડીયોમાં ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. આમ તો લગ્નની સિઝન શરૂ થઈ જ ગઈ છે અને આ લગ્નની સિઝનમાં આપણે જ્યારે કંકોત્રી જોતા હોઈએ છીએ તો તેમાં હસ્તમેળાપનો એક ચોક્કસ સમય આપેલો હોય છે. બીજું કે જ્યારે આપણે કોઈ પંડિત પાસે જઈએ મુહૂર્ત જોવડાવવા માટે, ત્યારે પણ એ હસ્તમેળાપનું એક વિશેષ મુહૂર્ત તમને આપતા હોય છે. શું છે આ હસ્તમેળાપનું મુહૂર્ત અને શા માટે હસ્તમેળાપ એ સવિશેષ છે, તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, લગ્નની વિવિધ પ્રકારની વિધિ વિધાન કરવામાં આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના રીત રસમો નિભાવવામાં આવે છે, પરંતુ દરેક જગ્યાએ હસ્તમેળાપનું તો જે છે એ આગવું મહત્વ રહેલું જ હોય છે અને પંડિતો સૂક્ષ્મ પ્રકારનું મુહૂર્ત કાઢતા હોય છે. તો મિત્રો, લગ્નની વિવિધ રસમો દરેક જગ્યાએ વિવિધ પ્રકારના રાજ્ય, વિવિધ પ્રકારની ભાષા, સંસ્કૃતિ એ પ્રમાણે અલગ અલગ હોઈ શકે, પરંતુ હસ્તમેળાપનું મુહૂર્ત જે છે એના માટેનું જે ગણિત છે એ દરેક જગ્યાએ એક જ લગભગ સમાન રીતે ગણવામાં આવતું હોય છે. કારણ કે હસ્તમેળાપ એ જ એક લગ્નની જે છે એક રસમ છે કે જે સાચી છે. સાચી એટલા માટે કે એ રસમ તો કરવી જ પડે છે, ફરજિયાત છે. હસ્તમેળાપ વગર લગ્ન કરવા એ આપણા સનાતન ધર્મની અંદર ક્યારે પણ જે છે એ માન્ય ગણવામાં ના આવી શકે, કારણ કે હસ્તમેળાપ એ જ લગ્નની સાબિતી છે. તો હસ્તમેળાપનું જે ચોક્કસ મુહૂર્ત કાઢવામાં આવે છે, સૂક્ષ્મ રીતે મુહૂર્ત કાઢવામાં આવે છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં હસ્તમેળાપ એ જ લગ્નનું સાચું વિધિ વિધાન ગણવામાં આવે છે. એટલે કે હસ્તમેળાપ કર્યા પછી જ લગ્નને સંપૂર્ણ માનવામાં આવે છે. હસ્તમેળાપ કર્યા વગર લગ્નને સંપૂર્ણ માનવામાં આવી નથી શકતા. તો માટે હસ્તમેળાપનું આપણા સનાતન ધર્મમાં સવિશેષ મહત્વ આ રીતે રહેલું હોય છે. નમસ્કાર.